આદરણીય સંતો અને વહેલા સત્સંગી બંધુઓ, આશીર્વાદ એ આપોઆપ અંદરથી મળે છે અને આજે મહાનુભાવ આવ્યા છે એમનો જે ધ્યેય છે એ જ આપણો ધ્યેય છે. આપણે હિન્દુત્વને જાળવી રાખવાનું છે, વિશેષ મજબૂત કરવાનું છે અને એ ધ્યેય લઈને આપણે સૌ સાથે મળીને આગળ ચાલી રહ્યા છીએ. આજે સભામાં એમનું ભાવભીરું સ્વાગત છે. અને પહેલાં જમાનામાં જ્યારે નાના હતા ને, જેતલપુર આવતા હતા ત્યારે એક બહારગામ જતા એવું લાગતું હતું. આજથી થોડા વર્ષો પછી લાલજીમાના સમયમાં એવો સમય આવશે કે આપણે અમદાવાદમાં મંદિર ગણીએ છીએ કે અમદાવાદમાં કેટલા મંદિર આપણા શિખરબદ્ધ મંદિર, નારાયણપુરા છે, કાંકરિયા છે, નારાયણ ઘાટ છે, એમાં જેતલપુરનો પણ નંબર આવી જશે થોડો ટૂંક સમય એવું લાગે છે. અમદાવાદ આગળ વધતું જાય છે ને, તો આપ શુભ પ્રસંગે આપ સૌનો અનુભવનો ખૂબ સ્વાગત છે અને સર્વાવતારી શ્રી હરિનો રાજીપો હંમેશા આપણા પર ઉતરતો રહે. આપ ધ્યેયને આગળ રાખીને ચાલી રહ્યા છો, એમાં આપને ખૂબ સફળતા મળે એવી ભગવાનને પ્રાર્થના.